એક એપિસોડમાં આપણે પૈસાને લઈને જે કે બિઝનેસ આઈડિયાઓ છે કે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ છે એ આયા દિવસનું અલગ ડિફરન્ટ આપણે ગૃહ ઉદ્યોગ કે બિઝનેસ આઈડિયાની વાત કરતા હોઈએ છીએ. પણ આજના એપિસોડમાં આજના એપિસોડમાં આપણે જે પણ એક ડિફરન્ટ મુદ્દો એટલે કે પૈસાનો જ મુદ્દો છે એ મુદ્દા પર વાત કરવાના છીએ. એમાં 3 રીત એવી છે કે એ રીત જો તમે લાઈફમાં અપનાવો છો, હા મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ 3 મુદ્દાઓ એવા છે કે જે તમે લાઈફમાં એક જ વાર એપ્લાય કરી લો છો તો લાઈફ ટાઈમ તમને જે કંઈ પૈસાનો પ્રોબ્લેમ છે એ કાયમ માટે સોલ્વ થઈ જવાનો છે. આવું લાઈફમાં આપણે જો કરતા રહીશું અને આજ સુધી ચાલે એવી રીતના ચાલતા રહીશું તો 100% મિત્રો એક 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર હું તમને લખી આપું કે તમારી કોઈ દિવાલ પર કોતરી લો કે તમે જેવા છો એવા ને એવા જ રહેવાના છો. કહેવાનો મતલબ કે તમે જેવી પરિસ્થિતિમાં આપણા જે કંઈ વડવાઓ ગયા છે કે આપણી આગલી પેઢીઓ જે રીતના ગઈ છે ગરીબીમાં, એવી રીતના આપણે પણ જતા રહેવાના છે. આ વસ્તુ હું તમને કેમ કહી રહ્યો છું? આગલા 3 મુદ્દાઓ પર આપણે જ્યારે વાત કરીશું ડીપમાં ત્યારે આપણે જોઈશું, કારણ કે આપણે આ એપિસોડમાં પૈસાને લગતા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે જ આ વિડીયો બનાવતા હોઈએ છીએ. અને મિત્રો હું તમને શા માટે કહી રહ્યો છું બધી વાત? કારણ કે મને તો કોઈ ઇસ્યુ નથી ને, હું તો જે પૈસા કમાઉં છું, મારો જે કંઈ રોજિંદો ખર્ચો છે એ નીકળે છે ઓલરેડી. પણ તમને કહેવાનો શું મતલબ છે મને? હા, પણ મને એવું લાગ્યું કે યુટ્યુબ એક મારી ફેમિલી છે અને એના માધ્યમથી જે કંઈ એક બિઝનેસને લઈ યા તો એક ગૃહ ઉદ્યોગને લઈ યા તો એવું લાગ્યું હશે કે કોઈ આત્મીયતા કે કોઈ મારા શબ્દો સારા લઈને આ વ્યક્તિ જે કંઈ જોડાયા છે એ મારી જ ફેમિલી છે. અને આ જ ફેમિલીને હું સપોર્ટ ના કરું, હું જે જાણતો હોય એ વાત ના કહું, એ તો પોસિબલ જ નથી મારા માટે. તો હું તમને કહેવા માગું છું કે લાઈફમાં આપણને પૈસાની જરૂરિયાત કેમ હોય છે મિત્રો? હા, હું એ જ કહેવા માગું છું, લાઈફમાં પૈસાની જરૂરિયાત કેમ હોય છે એ પહેલાં સમજવાની કોશિશ કરો. ખાલી 2 મિનિટનું મિત્રો કામ છે, એ જો સમજી લીધું તો હું જે સમજાવવા માગું છું તમે સમજી જશો અને પૈસાનો પ્રોબ્લેમ કાયમ માટે આ જગ્યાએથી સોલ્વ થઈ જવાનો છે. ટેન્શન લીધા વગર, જરા પણ ચિંતા કર્યા વગર આ જ એપિસોડ એન્ડ સુધી જોતા રહેજો. બહુ જ મજા આવવાની છે અને ઇમ્પોર્ટન્ટ માહિતી એવી છે કે આ માહિતી બીજા કોઈએ પણ આજ સુધી તમને જણાવી નહીં હોય. તમે ગમે એટલું ભણેલા હશો તો પણ તમારા માટે આ માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે કંઈ પૈસાની નીડ હોય છે, એક તો સારા કપડાં માટે, સારું ઘર હોવું જોઈએ, સારી બાઇક હોવી જોઈએ, યા તો આપણા કે જે નાના મોટા સપનો હોય છે એ સપનો પૂરા કરવા માટે આપણે લાઈફમાં સ્ટ્રગલ કરતા હોય છે, કોઈ પણ ધંધો કરતા હોય છે, ટૂંકમાં કહેવા જાઉં તો કોઈ પણ મજૂરી કામ કરતા હોય છે યા તો કોઈ જગ્યાએ જોબ કરતા હોય છે અને એ કરવામાં જ આપણી લાઈફ પૂરી થઈ જતી હોય. જે કંઈ આપણી જરૂરિયાતો છે, આ જરૂરિયાતો આપણને સંતોષવા માટે જે પણ વ્યક્તિ કે જે પણ ફાઇનાન્સ કે જે પણ બેંક આપણને ઓલરેડી સપોર્ટ કરતી હોય છે આજના ટાઈમમાં, નો ડાઉટ, એ પછી EMI હોય કે સાદી ભાષામાં સરળ ભાષામાં કહીએ તો એક હપ્તાથી આપણને લોકો સપોર્ટ કરતા હોય છે. પણ આ જગ્યાએ મિત્રો તમે મૂર્ખ બનતા હોય છે. હા, મૂર્ખ બનતા હોય છે એવું સાંભળી તમે અને હું બધા આ વિડીયો ક્લોઝ કરવાની જરૂર નથી, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. બિલકુલ ધ્યાનથી સમજજો, સાંભળજો, બહુ જ ખરેખર શીખવા મળશે. લાઈફમાં જે કંઈ પૈસાનો પ્રોબ્લેમ છે તો સોલ્વ થશે જ થશે. તો આ જગ્યાએ માની લો કે આપણું કોઈ સપનું છે બાઇક લેવાનું, તો આ જગ્યાએ આપણને કોઈ ફાઇનાન્સ સપોર્ટ કરતી હોય છે. હવે એક શરતે એ લોકોની જે કંઈ કન્ડિશનો હોય છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન કે જે પણ હોય છે એપ્લાય હોય છે. ઓલરેડી આપણે એ બધું જાણ્યા વગર આ વસ્તુ આ લોકો જોડેથી આપણે જે કંઈ લોન વગેરે લઈ લેતા હોય છે અને એ લોકોનો સપોર્ટ આપણે લઈ લેતા હોય છે. ટૂંકમાં કહેવા જઈએ તો આવી રીતના આપણું સપનું પૂરું થઈ જતું હોય છે. પણ આપણે કોઈ દિવસ એવું વિચારીએ કે આપણી જે પણ ઈચ્છા હતી, એક માધ્યમ છે કે ફાઇનાન્સ છે, બેંક છે કે કોઈ પણ આપણને નાણાં ધીર્યા યા તો કોઈ પણ વસ્તુ કરી, પણ આપણું જે સપનું હતું એ પૂરું થઈ ગયું. પણ પૂરું થઈ ગયા પછી પણ છેલ્લા 5 વર્ષ સુધી યા તો 3 વર્ષ સુધી તમે જે કંઈ કરાર કર્યો છે એ પ્રમાણે તમે એના જે કંઈ EMI છે, ટૂંકમાં કહું તો હપ્તા છે, એ હપ્તા સાથે તમે બંધાયેલા જ રહેવાનો છો. તો તમારું જે કંઈ પ્રાઇવેટ ખર્ચો છે એમાં થોડો કાપ વાગશે. કહેવાનો મતલબ કે તમારી જે કંઈ પ્રાઇવેટ ઈચ્છાઓ છે કે યા તો ઘર ખર્ચ છે, એમાં ક્યારેક તમે ગામડામાં રહો છો તો તમને ચોક્કસ ખ્યાલ હશે કે ચોમાસામાં કોઈ પણ જાતની આવક નથી હોતી, તો એ ટાઈમે જે કંઈ પૈસાની ખેંચ પડતી હોય છે એ વધી જશે. તો આવી રીતના માની લો કે એક ઈચ્છા પૂરી થઈ તો એ લોકો એવું કહેશે કે માની લો કે તમારી ક્રેડિટ કમ્પ્લીટ છે, તમને ક્રેડિટ સ્કોર બરાબર મળ્યો છે, તો સેકન્ડ લોન લઈ લો અને બીજી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે આપણે બીજી નેક્સ્ટ લોન લઈ લેતા હોય છે. કે આપણે મૂર્ખ બનતા હોઈએ છીએ. કેવી રીતના? ક્યારેક આ જ વસ્તુની આપણને જરૂરિયાત નથી હોતી, કોઈ પણ વસ્તુ દ્વારા આપણને ચાલી જાય એવું હોય છે, છતાં પણ એ લોકો જે કંઈ મોંઘીદાર એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે બિલકુલ લોભામણીને આકર્ષક, કે જ્યારે આપણને એક સાદી બાઇકથી ચાલી જાય એવું હોય છે, કે કદાચ ચાલીને પહોંચી જવાય એવું હોય છે, યા તો કોઈ ટ્રાન્ઝેક્શન સાધનનો ઉપયોગ કરીને આપણે જઈ શકીએ એવું હોય છે, અને છતાં પણ આપણને કોઈ જરૂરિયાત ન હોવા છતાં પણ આ બાઇક આપણે મોંઘીદાર ખરીદી લેતા હોઈએ છીએ. અને ક્યારેક આપણને પસ્તાવો પણ થતો હોય છે કે આ વસ્તુ ખરેખર જીવનમાં મારે નહોતી કરવા જેવી અને આ વસ્તુ આપણે કરી નાખી. ટૂંકમાં કહેવા જાઉં તો એક કરોડિયા માફકનું જાળું બનાવીને આ લોકો બેઠા હોય છે, જે આપણને મૂર્ખ બનાવી અને એક આશા સાંત્વના કે પ્રોત્સાહન આપી અને આવી લોભાની લાલચો આપી અને આપણી જોડે ખરીદાવતા હોય છે.
ફાયદો જો જોવા જાઓ તો માની લો કે એ લોકો લાખ રૂપિયાનું રોકાણ કરતા હોય છે આપણી બાઇક ખરીદવામાં, પણ પાછળ સીધું એ લોકો 10-15 હજાર કે 20,000નું પ્રોફિટ લઈ લેતા હોય છે. તો આ તો એ લોકોની કમાણી છે, અને એ લોકો નથી ઈચ્છતા કે ક્યારેય પણ તમે તમારું સપનું પૂરું કરી કે EMI ભરીને એકવાર લોન લીધા પછી તમે સુધરી જાઓ અને નેક્સ્ટ ટાઈમ તમે લોન ના લો. કોઈ પણ જગ્યાએ આવું કોઈ પણ શીખવાડતું નથી, ચાહે પછી એજ્યુકેશન સેક્ટર હોય કે કોઈ પણ સેક્ટર હોય. કોઈ પણ જગ્યાએ આવું શીખવાડવામાં નથી આવતું કે તમે લોન લઈ અને સપનાઓ પૂરા ના કરો, જેથી કરીને તમે દેવામાં બેસી જશો. એનો પ્રોબ્લેમ આપણે જાણી જોઈ અજાણતા ક્રિએટ આપણાથી થઈ જતો હોય છે, અને આપણે દોષનો ટોપલો નસીબને દેતા હોય છે, ક્યારેક ભગવાનને દેતા હોય છે. વેલ, આજના એપિસોડમાં કઈ રીતના બહાર નીકળવું એ તો હું તમને બતાવવાનો જ છું, પણ એક કડવી સચ્ચાઈ કહી રહ્યો છું કે આપણે કઈ રીતના ફસાઈ જઈએ છીએ. આજના ટાઈમમાં સ્ટેટસ મારું ઊંચું હોવું જોઈએ, કોલર થોડો ઊંચો હોવો જોઈએ, અને આ ઊંચા સ્ટેટસ રાખવામાં આપણે મોંઘાદાટ ખર્ચા કરી દેતા હોઈએ છીએ અને લાઈફની એક બેન્ડ બજાવી દેતા હોઈએ છીએ. મિત્રો, વિડીયોનું જે કંઈ થંબનેલ તમે વાંચ્યું કે જેમાં પૈસા પાછળ આપણે દોડતા હોઈએ છીએ, પણ આપણે એવા કંઈક 3 મુદ્દાઓ કરવાના છે લાઈફમાં, એવી વસ્તુ એપ્લાય કરવાની છે કે પૈસો આપણી પાછળ દોડવાનો છે. એ ચાહે કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, કે કોઈ પણ મજૂરી કામ હોય, યા તો કોઈ પણ તમારી મતલબ જોબ હોય, કોઈ પણ વાત હોય. વેલ મિત્રો, આજે કે એક વાતની રિક્વેસ્ટ કરીશ કે વિડીયો જો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. મુદ્દા નંબર 1 કે આપણને કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે તો ફાઇનાન્સ કે લોન લેતા પહેલાં 10 વાર વિચારો એને. માની લો કે આજે જરૂરિયાત છે, આપણને ઈચ્છા થઈ કે કોઈ મતલબ મનમાં એવું થયું કે આ વસ્તુ મારે ખરીદી છે, આની જરૂરિયાત છે, તો એના પછી તમે 3-4 જણને જે કે આપણા પોતાના ફેમિલી મેમ્બર છે એમને એકવાર પૂછો. હું તો કહું છું કે 1 મહિના સુધી એને બની શકે તો વાતને ઠેલો યા તો ટાળો, જેથી કરીને આપણે કદાચ એવું લાગે છે કે મને આ વસ્તુની જરૂરિયાત છે, અને કદાચ એવું પણ બને કે ખરીદ્યા પછી આપણને અફસોસ થાય કે આ વસ્તુ મારી જરૂરિયાતની નહોતી અને મેં ભૂલથી ખરીદી લીધી. તો આવું થાય એ પહેલાં આપણે એક વસ્તુ ખરીદતા પહેલાં, કોઈ પણ જાતનું ફાઇનાન્સ કરાવતા પહેલાં 10 વાર 100% વિચારો. આ પહેલો મુદ્દો. અને સેકન્ડ મુદ્દાની જો હું તમને વાત કરું, આ મુદ્દા મેં એક ચોપડીમાં મિત્રો નોંધી રાખ્યા છે, કારણ કે મને ખુદને અનુભવ છે, પણ એક સિમ્પલી એક વાક્યમાં તમને કહી શકું એવું નહોતું મારાથી શક્ય બને એવું, એટલે જ મેં લખી રાખ્યા છે. સેકન્ડ મુદ્દાની વાત કરું તો તમારી જે કંઈ આવક છે, હવે તમે જોબમાંથી કરો છો કે કોઈ પણ જગ્યાએથી તમારી જે કંઈ આવક છે એનો 10મો ભાગ બચાવી અને એ 10મા ભાગમાંથી એવી વસ્તુ ખરીદો, એવી નાની વસ્તુઓ, નાના એસેટ એવા ખરીદો કે કોઈ જગ્યાએ આપણે કદાચ બેંકમાં કે પોસ્ટમાં તો બચત ના કરી શકીએ, પણ એ વસ્તુ એવી ખરીદો કે જે સમાજમાં કે કોઈ પણ જગ્યાએ વપરાય છે, અને એનું ભાડું જે કંઈ મિત્રો જે છે સિમ્પલી થોડું ઘણું આવ્યા કરે છે. તો માની લો કે તમારું જે કંઈ 1000-1500નું રોકાણ છે એ તમને બીજા 1500-2000 આપતું થઈ જશે. હું તો કહું છું કે 100 રૂપિયા મહિને આપશે તો બી વર્ષના 1200 રૂપિયા થશે. આવી રીતના એક નાના એસેટ વસાવી અને તમારી જે કંઈ આવક છે, માની લો કે 20,000 તમે કમાવો છો, તો આવા જે કંઈ નાના એસેટ છે એ જો તમે વધારશો ઓછી આવકવાળા, તો એમાં તમારી આવક વધી જશે અને ઘર ખર્ચો સિમ્પલી નીકળી જશે. અને આગલા મુદ્દાની વાત કરું તો લાઈફમાં મિત્રો બચત તમારે કરવી જ પડશે. બચતની એક ટેવ પાડો. એ પછી ચાહે 5 રૂપિયા કેમ નથી, પણ સિમ્પલી તમે મહિને જો 100 રૂપિયા બી ભેગા કરો છો તો વર્ષના 1200 અને 5 વર્ષ થતાં એ 6000 થઈ જશે અને 10,000માં 12,000 થઈ જશે. હવે મેં તમને વચ્ચે કીધું ગયા એપિસોડમાં, એવી રીતના SIP કરાવશો, યા તો પછી કોઈ પોસ્ટ બેંકમાં મૂકશો, યા તો કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકશો તમે, કોઈ પણ મતલબ બેંકની દેખરેખ નીચે કે જે કંઈ ત્યાંનો અધિકારી હોય એની દેખરેખ નીચે, તો આ જગ્યાએ તમને સારું એવું વળતર મળશે, અને આ જ આદત તમને લાઈફ ટાઈમ કામ લાગશે કે જીવનમાં તમને જે કંઈ પૈસાનો પ્રોબ્લેમ છે ક્યારેય નહીં, પ્રોમિસ હું કહું છું કે નડે જ નહીં. મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. એપિસોડ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો યોગ્ય લાગ્યો તો ત્યારે કમેન્ટ જરૂરથી કરી દેજો. મળે આવતા એપિસોડમાં કંઈક નવું લઈને, ત્યાં સુધી આપણે જાઓ. જય હિન્દ, જય ભારત.